આજે થઈ છે 28 વાર કેમ કરી કે ફાઇનલી પહોંચી ગયો છું. હવે અમે જઈ રહ્યા છીએ સોલા ભાગવત. 1 2 3 4 5 6 7 આમાંથી ફેવરિટ તારું ટોય કયું છે? ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મારું નામ છે હાર્દિક છલ્લા અને તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. આજે થઈ છે 28 તારીખ. 28 તારીખનો સુવિચાર આપણે લઈએ. રવિવાર છે. જોઈ જોઈને કર સંસાર સફર, નીતિ નાવથી આ ભવસાગર તર. એટલે કે જોઈ જોઈને કર સંસાર સફર, ફરો હરો ને મોજ કરો, પણ નીતિ નાવથી ભવસાગર તર. એટલે કે સારી નીતિ રાખવાની, બરાબર છે? સારા કર્મ, બરાબર છે? તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કા હાળી કરી લીધી? લ્યો આ તો હાળી કરવા માટે હોય અમારા બેન આખો દી હાલ જ આમ જ હાલતું હોય. તો ગુડ મોર્નિંગ આપણે ક્રિશીભાઈ કરીએ. ક્રિશીભાઈ ગુડ મોર્નિંગ. અલે વાહ, અલે વાહ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. બધાયનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે એકદમ ચકાચક. હવે અમે નાસ્તો કરી લઈએ. હવે જવાનું હતું એક ફંક્શનમાં અને આ શર્ટ પહેર્યો તો મેં, પણ આ શર્ટ હવે પીપી કરી દીધું છે તો બદલાવવું પડશે. ડાયપર પહેરાવી દીધું ને, પછી પાછો બીજો શર્ટ નો બગાડે મારો. હા કા ડાયપર લેવાના. ડાયપર પૂરા કરી નાખ્યા. બોલો, હમણાં કેટલા દિવસ પહેલા ડાયપર લાવ્યો હતો, એ પૂરા કરી નાખ્યા. નો ગમતી વસ્તુ તરત જલ્દી પૂરી કરી નાખે. તો છે ને આપણે રિટર્નમાં છે ને અહીંયા આપણે ટિફિન દીધું છે ને એ આપણે બદલાવા જવાનું છે. એટલે 2 દિવસથી આપી આવી છે ને, મને કાલનું કીધું હતું, બરાબર છે? બીજું કઈ નહીં, તે વાર કેમ કરી કે ઓલો બિચારા બધા રાહ જોવે. મેં વાર નથી કરી, મારે વાળે વાળ લગાડી. સ્ટ્રેટનિંગ કરવાનું હતું અને ભૂજ કાઢવાની હતી, બરાબર છે? તો ભૂજ કાઢવામાં લગભગ અડધી કલાક મારે થઈ. સ્ટ્રેટનિંગ કરવામાં 15 મિનિટ થઈ. તો વાર તો લાગે ને. ક્યારેક મહિનામાં એકવાર રેડી થવું. શિવને નહીં કરવાનું. મેન તો ઈ જ છે. મેનેજ કરવામાં અઘરું થઈ જાય. એટલે મારે તો કાંઈ નહીં, 5 એટલે જ હું એને એમ કહું છું કે તમે મને છે ને રિબોર્ડિંગ કરાવી દો, એટલે ગમે ત્યાં જાવ હોય ને સીધો આમ વાળ આમ કરું ને એટલે સીધા વાળ રેડી. એવું કોણે કીધું? લે મારા અત્યારે વાળ ખરાબ થઈ ગયા છે. એવું કોણે કીધું? એટલે એવું અમને ખબર જ હોય, કેવાનું ન હોય. ટ્રીટમેન્ટ કરાય એટલે વાળ સરખા થઈ જાય. હા, કેમ કે અત્યારે જે મારા ભૂજ એટલી બધી થઈ જાય ને ઈ નો થાય એમ. ગમે ત્યાં જાવ ને 5 મિનિટમાં હું આમ કરું ને આમ એટલે થઈ જાય મારા વાળ મસ્ત. બાય ધ વે, આજે પહેલી વાર બ્લોગિંગ હાથમાં મોબાઈલ લીધો છે મેડમે. હા, એટલે બ્લોગિંગ કરવાની ટ્રાય કરું. ટ્રાય નહીં તો આવડે જ. આમ કેવું હોય, હા આવડે તો છે. કેમેરા ફિયર નો હોય એટલે આવડે છે. પણ એમાં એવું આ બધું દુખવા મળે ને એટલે હું નથી પકડતી. મને અત્યારે દુખવા મળ્યું છે. આટલી વાર પકડ્યું ને તો કેમ કે કૃષિને આખો દિવસ તેડવાનો હોય મારે, બરાબર? અને આ વસ્તુ આ મને બધું દુખે જ છે. અને એમાં ફોન પકડવાનો, ઓ માય ગોડ, મને તો આચી દુખવા મળ્યું. મુખમાં બહાર જવું હોય અને ફાટક આવી રીતના ન નડે તો ઈ અમારું અમદાવાદ નહીં ભાઈ. ટ્રાફિક તો નડે જો ભાઈ. અમદાવાદમાં ટ્રાફિક તો નડે. એટલે જ કહેતો તો જલ્દી કર જલ્દી કર. ત્યાં બધા જમી લીધું હોય છે. આ તો સારું એ અમારા હોની છે એટલે બધું મોડું મોડું હોય છે. પણ નકર પટેલમાં જાવ ને, પટેલ જ્ઞાતિમાં જાવ ને તો 12 વાગે તમારે જમવા વહી જવાનું. ત્યાં થાળી પડી જાય અને 12:30 પૂરું થઈ જાય જમવાનું, બરાબર? એટલે જ આપણે પટેલમાં જાતા નથી. હા, એટલે ઘણી વાર એવું થયું હોય. મારો દોસ્તાર હતો એક પટેલ છે, બરાબર? તો અમે લગભગ 1:30 વાગે જમવા ગયા તો ત્યાં કે શું છે ભાઈ, જમવા આવ્યા, પૂરું થઈ ગયું બધું. એટલે એવું છે. એટલે ધ્યાન રાખવું ભાઈ. લુવાણા છે, હિન્દી છે, અમે ટૂંકમાં અમારે બધું ધીમે ધીમે હોય, મસ્ત આરામ આરામથી હોય. ટ્રેન આવી. જો કે આવો કિસુ પજે ઓ ઈ આવો જો જો હોઈ જાય છે. જલ્દી બોલાવે ને. અહીંયા કે જલ્દી. અરે અહીંયા જો છુક ગઈ. આવો કિસુ ને છુક જોઈ બહુ ગમે છે મારા દીકલાને. એને કીધું એ કે વઈ ગયા. હવે પાછળ દોરી ઉપર પાછા ફોકસ. એ કે છુક ગઈ. હવે પાછી કે આપણું કન્ટિન્યુ કરો કે દોરીનું. મોઈ જાન હજુ કરે તકલા બકલો પૂછાય ને. હાય નૈતિક. વાહ ભાઈ વાહ. Essa história, hein, moleque? Essa história.
Vocês estouram, hein, moleque? Like, share, and subscribe. એટલે વાહ માલદીકા સીટ બેલ્ટ પહેરી લીધો વાહ ભાઈ વાહ બાંધવાના જ કામ કરતી હોય કે જાઓ અહીંયા કે મને બાંધી દે પટ 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 કરતો. ગુજરાતીનું ફંક્શન હોય અને ગરબા ન હોય એવું બને એ ગરબા રહીમાં ફૂલ મોજ કરી અને હવે અમે જઈ રહ્યા છીએ સોલા ભાગવત મંદિરે હું ને મમ્મી. પેલો ભાઈ સૂઈ ગયો છે એટલે એને નથી આવું એટલે હવે અમે લોકો જઈએ છીએ.
મંદિરે આવો એટલે તમને આમ અલગ ફિલિંગ આવે, આમ કાયદેસર અલગ ફિલિંગ આવે, એકદમ પીસ, જોરદાર, તમારા અંતર આત્માને આમ શાંતિ મળે. મંદિરે જવું જ જોઈએ. મને ખબર છે કે અમુક મારી જેવડા હોય એને મંદિરે જવું ન ગમે, પણ એ જવાથી યાર ખૂબ જ આનંદ મળે છે. ટ્રાય કરજો ક્યારેક, મજા આવે. શું કેવું? મજા આવે, બહુ જ આનંદ આવે, એકદમ હે ને? આત્માને એકદમ શાંતિ મળે. પાછા આવી ગયા છે ઓરિજિનલ ડ્રેસમાં, ચકડા બકડા વાળા. અને મેં હજી ઈ નહીં જ પહેર્યો, જોઈશો. હું સવારથી તૈયાર થઈને બેઠો હતો એટલે ઈ જ પહેર્યો છે, બરાબર છે. અને પાછા તમારે આ જો આ જ આવી ગયા ઓરિજિનલ ડ્રેસમાં. હું અને ક્રિસી બે સેમ ટુ સેમ કપડા પહેર્યા. કાજી કીચી પણ કીચી મેં લેંગી એટલી બધી બદલાઈ નાખી ને કે વાત જ પૂછોમાં. એની લેંગી એટલી બધી, હે જ ગીચી, એ ગીચી મારી માછલી, આ માછી માછી મારી. આજે સ્કાય એકદમ મસ્ત ચકાચક છે, મારી વિન્ડોમાંથી દેખાય છે. આય હાય હાય, જોરદાર સ્કાય છે. બધાએ કપડાં ચેન્જ કરી લીધા, તું મારું શું ભાગ ભાઈ? હું બદલાઈને આવું ફટાફટ. ઓકે, નથી નથી, હાલો 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 હાલો. ચશ્મા એના ફેવરિટ છે. હવે એ લેવાની કોશિશ કરે છે પણ હવે જાતો નથી. હાલો હાલો હાલો, લઈ લે 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 લઈ લે. રેતી થોડો સપોર્ટ આપો તો. ચલો ચલો ચલો, લે લો 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 મેલે બચ્ચા. તરતું પંખીડું પણ એવું છે ને. હા, હવે ટ્રાય કર. હા, વેરી ગુડ, વેરી ગુડ. હવે શું કરવાનું છે એનું તારે? હવે તોડી ન નાખતો, હો. તોડી ન નાખતો. 1 2 3 4 5 6 7 આમાંથી ફેવરિટ તારું ટોય કયું છે? લઈ લો. નહીં કીશું કીશું. ફેવરિટ ટોય કયું છે તારું? લઈ લો હાલો, જે ગમતું હોય. ક્યું લઈશ? ક્યું લઈશ? જે નજીક પડશે એ લઈશ. એમાંથી બળવા આવા દો આવા દો આવા દો. ટ્રાય કરો ટ્રાય કરો. ચલો, ચાલવાનું છે આપણે, ચાલવાનું. આવો 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 આવો, જલ્દી આવો. ચલો 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 ચલો, આવો 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 આવો. દાદા ક્યું લેવું છે? આવો 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 આવો. થાકી ગયું. કોણ લોક કરે ચાવી કોણ બળાવે? નહીં નહીં, આવો 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 આવો. લેવાનું છે તારે, તારા હાથે જ લેવાનું છે. હું કહું હજી તો ગરમી ચાલુ નથી થઈ ને ત્યાં એવી ગરમી લાગે છે. ગરમી ચાલુ થશે ત્યારે શું થશે? હવે અહીંયા અમદાવાદમાં ગરમી ચાલુ થઈ ગઈ છે. તમારા ગામમાં કેવી ગરમી છે કહેજો પાછા કમેન્ટમાં, હો. અમારે તો અહીંયા ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે થોડો થોડો પવન, થોડો થોડું ગરમી. બપોર પછી ગરમી થાય, સવારે થોડી ઠંડી લાગે. અને કૃષિભાઈ ટૂંકમાં મહેનતવાળું કામ કર્યું નથી, હજી વાર છે, હજી ટૂંકમાં મહેનત નથી કરી. અઠવાડિયા 10 દિવસ હજી લાગશે એવું લાગે છે, પણ લેવાની કોશિશ તો કરે, ધીમે ધીમે આગળ જવાની કોશિશ કરે છે. એને એકે રમકડા નો આપો ને તો હાલે, એક ચૂંદડી આપી દો ને એટલે ફૂલ મોજમાં આવી. અમે ઘોડિયામાં ચુંદડી ચોટાડી. 10 મિનિટ ખાલી નેપ, પાવર નેપ લે, પાછો ઉઠી જાય, પાછો ઉઠી જાય. આવું કરવાનું કૃષિ. હાલ આવી ગયા, બહાર આવી ગયા. હાલ આપણે રમીએ, હાલો. સુઈ ગયો તો પાછો કેમ ઉઠી ગયો? લાઈટ મેં કીધું બંધ કરી દઉં, એટલે હું અંધારું હોય તો હું તો રહે ને. તો જરીક એમાં ખાલી ખુલી હશે તો ભાઈને લાગી બીક, આખી કોલ લઈ ગયા. હવે હુડાઈને દેખાડી ગયા. તું છે ને દિવસે દિવસે બગડવાના ઢંઢા બંધ કરજો ને, કચ્છ ને હું કાઢી મૂકીશ તને. હે
જગુડિયું બહુ જગુડિયું હવે અમને બેને હેરાન કરશે એ ને તું કરીશ ને અમને બેને હેરાન કરીશ ને હવે તારે અમને બેન જગાડવાના કા જગાડવાના હાલ લે માં દીકલો મારી પાસે તો આજ ચાગલો જ નહોતા તો આજે હું હાથ થમ કેમ દુખવા મળ્યો તને ઢળી હું તને આજ તો મારાથી તું આગો વયો છે તું મારો દીકો જ નથી હવે જા નથી ને મારો દીકો કીજી વાય રમેજી માં દીકલો તારે કઈ કેવું છે કા થાકી ગઈ અરે હજી તો 3 કલાક કાઢવાની હવે 3 કલાક નહીં સુવે તો કાંઈ નહીં હવે 3 કલાક નહીં સુઈ જાય ખબર નહીં પણ આપણે આ વ્લોગને હજી મારે એડિટ કરવાનો છે એટલા માટે હવે મારે અહીંયા વ્લોગને એન્ડ કરવો પડશે એવું છે તો મારી એક નવા વ્લોગ સાથે તો આ વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો શેર કરી દેજો જો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો આવતા જ રહેશે બરાબર છે તો બધાને જય શ્રી કૃષ્ણ રામ રામ મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય